યુદ્ધની સ્થિતિમાં સરહદ પર સહાયરૂપ બનવા બાબત વિનંતી પત્ર. રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા, ભુજ. પહેલાં તો આપને નમસ્કાર. કે સૌથી પહેલાં તો અમારો પરિચય આપી દઈ. મારી બાજુમાં બેઠા છે શ્રી મહેન્દ્રસિંહ ઝાલા, અમારા રિટાયર્ડ અર્ધલશ્કરી દળના પ્રમુખ છે. હું એના ઉપપ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. મારી ડાબી બાજુ બેઠેલા ભાઈ શ્રી નરેન્દ્રસિંહ રાણા એ કારોબારીમાં સભ્ય છે. હવે અમે જ્યારે આપની પાસે આવ્યા છીએ તો આપના માધ્યમથી અમારે આ કહેવાનું છે કે અમારું અર્ધલશ્કરી દળ કચ્છ જિલ્લા ખાતે તમામ અંતરિયાળ ગામોમાં એક અર્ધલશ્કરી નિવૃત્ત દળ, જેમાં CISF, BSF, SSB, ITBP તમામ નિવૃત્ત જવાનો અહીંયા આગળ સેવા નિવૃત્ત રહી અને આ સંગઠન સાથે જોડાયેલા છે. હવે અમારું મુખ્ય કાર્ય મોટો કે જે સિવિલ એડમિનિસ્ટ્રેશન અથવા ડિફેન્સ એડમિનિસ્ટ્રેશન કે પોલીસ એડમિનિસ્ટ્રેશન હોય એને અમે દરેક જગ્યાએ લેખિત રજૂઆત આપી છે કે અમારા માણસો તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં પણ રહેતા હોય છે અને અમારી કોઈ પણ જરૂરત હોય, કોઈ પણ ચીજમાં, રક્ષણમાં હોય કે લોકોને જાગૃત કરવામાં હોય કે લોકોનો દર કાઢવાનું હોય કે બીજું કોઈ પણ પ્રવૃત્તિ હોય જેમાં અમે લોકોને વહીવટી તંત્રને સહકાર આપવા માટે કોઈ પણ કાર્ય માટે અમે બાધ્ય છીએ અને અમને જાણ મળશે એવી તે પ્રમાણે અમે ઉપરના આદેશ મુજબ દરેક કાર્ય કરવા માટે અમે વહીવટી તંત્રના દરેક ઓફિસરોને અને SP સાહેબ અને કલેક્ટર સાહેબને પણ જાણ કરેલ છે. કલેક્ટર સાહેબ, SP સાહેબ અને જ્યાં જ્યાં પણ અમે ગયા એ લોકો બહુ અમને જોઈ અને આનંદ અને ખુશીની લહેર વ્યક્ત કરી કે ચલો એક નિવૃત્ત જવાનોનું આ કચ્છ જિલ્લા ખાતેનું સંગઠન છે એ આપણે સામેથી આવી અને 150-200 જણાનું એક લિસ્ટ પુટઅપ કરે છે કે આ અમારા જવાનો છે અને ગમે ત્યારે ખડે પગે સેવા આપવા માટે તૈયાર છે. તો એ લોકોએ બહુ ખુશી વ્યક્ત કરી અને અમને એમ કીધું કે જ્યારે જરૂર પડશે ત્યારે અમે તમને મદદ કરશું અને તમે પણ અમને મદદ માટે તૈયાર રહેશો. કોઈ પણ દેશ અથવા કોઈ પણ રાજ્ય કે કોઈ પણ ગામ માટે યુદ્ધ એ આવકારે નથી. યુદ્ધ આવકાર નથી. યુદ્ધ એ છેલ્લો રસ્તો છે. તો ન થયું યુદ્ધ અથવા એક ઉલ્લંઘન થયું અને સમજૂતીથી જે પણ મોટા લીડરોની એ અત્યારે જે છે એ પોઝિશન બરાબર છે એમ હું મારા મંતવ્ય અને જવાનના મત પ્રમાણે ગણું છું. કારણ કે અમે સરહદ પર જોયેલા છે ગામડાઓ અને એનાથી થતા નુકસાનો પણ જોયેલા છે. તો હંમેશા મારો મંતવ્ય જ્યાં સુધી યુદ્ધ ન થાય ત્યાં સુધી ટાળવું. એ ખરેખર તો વહીવટી તંત્ર દ્વારા અપાયેલ હાયર ઓથોરિટી દ્વારા અપાયેલ દરેક આદેશ અને દરેક સૂચનાઓનું પાલન કરવું, આવી ક્રિટિકલ પોઝિશનમાં પાલન કરવું એ એક નાગરિકની સ્વયં ફરજ બને છે સાહેબ. એમાં જરાય કોતાહી વર્તવી જોઈએ નહીં. સૂચનાઓનું અમલ કરવું, ઘરમાં રહેવું કે જે કાંઈ સૂચના આપે બ્લેકઆઉટની, એનો વહીવટીતંત્રને સાથ આપવો જોઈએ પ્રજાએ. ભયભીત થવાનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે ભયભીત આપણે જ્યાં દેશ મજબૂત છે, આપણી પાસે સેના મજબૂત છે, આપણી પાસે મિલિટરી, પેરામિલિટરી, નેવી, એરફોર્સ, જ્યાં સાઉન્ડ પોઝિશનમાં આપણે છીએ, જ્યાં આપણે દુનિયાના રાષ્ટ્રોની અંદર આપણી ગણતરી થતી હોય ત્યાં આપણે કશું ભયભીત થવાની જરૂર નથી. માત્ર જાગૃત આંખ કાન ખુલ્લા રાખવાના છે અને કોઈ અનિચ્છનીય બનાવ કે અનિચ્છનીય કોઈ ઘટના હોય કે કોઈ વસ્તુ હોય એની સામે આપણે બાઓસોથી એક્ટિવ રહેવાનું છે કે નોટ કરવાનું છે અને આ સામે એડમિનિસ્ટ્રેશનને જાણ કરવાની છે આંખ કાન ખુલ્લા રાખીને.